હાય એવરીવન. તો મિત્રો હવે આપણે વાત કરવી છે પ્રચલન અને હલનચલનની. બોડીની અંદર અને બોડીની બહાર ઓર્ગેનિઝમ્સ પાસે આપણને જે છે એ બે રીતે અલગ અલગ કંકાલ તંત્રોની હાજરી જોવા મળે. મતલબ કેટલાકમાં બાહ્ય કંકાલ હોય છે તો કેટલાકમાં અંતઃ કંકાલ હોય છે. એ પૈકી મનુષ્ય જે છે એ અંતઃ કંકાલ ધરાવતા સજીવોની અંદર સમાવિષ્ટ થાય છે. તો મિત્રો હવે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ પ્રચલન અને હલનચલનની. પ્રચલન અને હલનચલનનું ડિસ્કશન કરતા પહેલા એક ક્લિયર તમારી સાથે વાત કરી દઉં કે પ્રચલન અને હલનચલનનો અર્થ શું થાય છે. મિત્રો, પ્રચલન અને હલનચલન બંને શબ્દ એકબીજા કરતા અલગ છે. હલનચલનનો મતલબ એવો થતો હોય છે કે કોઈ પણ વસ્તુ જે છે, બરોબર છે, એ એક જગ્યાને સંદર્ભીને થોડી મૂવમેન્ટ કરી રહી છે. જ્યારે પ્રચલન એવી વસ્તુ છે કે જેમાં એનું કોઈ વસ્તુનું સ્થાન ફેર થાય છે. એક વસ્તુ ખાસ સમજજો કે દરેક પ્રચલન જે છે, બરોબર છે, દરેક પ્રચલન એ હલનચલન છે, પણ દરેક હલનચલન છે ને પ્રચલન નથી. જેમ કે તો કે વનસ્પતિ હલનચલન કરે છે, વનસ્પતિ પ્રચલન નથી કરતી. પણ પ્રાણીઓ જે છે ને એ પ્રચલન અને હલનચલન બંને દર્શાવે છે. તો આ રીતે કંઈક કોમ્પ્લેક્સ બંને વચ્ચેનું રિલેશન છે અને આપણે એ બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણને હલનચલનના પ્રકારો વિશે વાત કરી છે. મિત્રો, હલનચલનના પ્રકારો જો આપણે જોવા જઈએ તો આપણને 3 અલગ અલગ પ્રકારના જે છે એ હલનચલન દર્શાવેલા છે. એ પૈકી એક જે છે ને અમીબોઇડ મુવમેન્ટ કહેવાય. અમીબોઇડ મુવમેન્ટ એટલે કે અમીબાનું જે સ્યુડોપોડિયલ મુવમેન્ટ કેવું હોય કે એના ખોટા પગો દ્વારા જે હલનચલન થતું હોય તમે જોઈ શક્યા હશો. તો એ પ્રકારનું જે હલનચલન થતું હોય, બરોબર, અમીબા સતત ને સતત ગોળ ગોળ ફરતું રહેતું હોય, પોતાના પગ કેટલાય પગ અંદર જતા હોય કેટલા બહાર આવતા હોય, એ રીતે એનું હલનચલન થતું હોય. આ રીતનું મુવમેન્ટ અમીબોઇડ મુવમેન્ટ કહેવાય. પક્ષમલ. પક્ષમલ એટલે એનો મતલબ એવો થાય છે કે આપણે પેલું ખેતરના ઘાસમાં એક સાથે પવન આવતો હોય તો કેવું ઘઉં એક સાથે ઘાસ લહેરાતું હોય, એ રીતની જે આપણને મુવમેન્ટ જોવા મળે ને પક્ષમલ પ્રકારની મુવમેન્ટ કહેવાય. અને ત્રીજું આપણને કીધું છે મસ્ક્યુલર, કે જેની અંદર મસલ્સ કોન્ટ્રેક્શન ને બધું થાય અને એ બધી ઘટનાઓ જે છે સંકળાયેલી છે અને મસ્ક્યુલર પ્રકારનું, સ્નાયુ પ્રકારનું હલનચલન કહેવાય. હવે આપણે આ બધા હલનચલનો વિશે જાણીએ છીએ. આપણી ટેક્સ્ટબુકમાં પણ આના વિશે બહુ વિસ્તૃત વાતો કરેલી છે, ઉદાહરણો આપેલા છે. અને એવું નથી કે આજે આપણે પહેલી વાર ભણી રહ્યા છીએ, માટે હું આના વિશે હવે વધારે ડિટેલમાં ડિસ્કશન નથી કરતો, પણ એટલીસ્ટ તમને જસ્ટ એક નોલેજમાં રહી કે અમીબીય, પક્ષમલ અને સ્નાયુની હલનચલનના પ્રકારો છે, એટલા માટે આપણે મેન્શન કરેલું છે. તો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે હવે સ્નાયુથી સ્ટાર્ટ કરીએ. મિત્રો, હવે સ્નાયુ વિશે જ આપણે ચર્ચાઓ કરવાની છે. સ્નાયુનો ઉદ્ભવ જે છે ને મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. જેમ હૃદય વિશે તમે વાત કરી ગયા હતા, હૃદયનો ઉદ્ભવ મધ્ય ગર્ભસ્તરમાંથી, એમ બોડીના બધા સ્નાયુઓનો ઉદ્ભવ પણ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. પુખ્ત મનુષ્યના શરીરના કુલ વજનનો લગભગ કેટલો, તો કે 40 થી 50% જેટલો ભાગ સ્નાયુ ધરાવે છે. અને વિશિષ્ટ ગુણધર્મો પણ ધરાવે છે. ઉત્તેજના થાય, ઉત્તેજિત થવા, પછી સંકોચન થાય, એક્ટિન અને માયોસિન બે પ્રોટીન છે જે એની સાથે સરકવાના કારણે સંકોચન થાય, વિસ્તૃતતા થાય અને સ્થિતિસ્થાપકતા ધરાવે છે. સ્નાયુને વિવિધ લક્ષણો જેવા કે સ્થાન, દેખાવ અને કાર્યનિયમનની પ્રકૃતિના આધારે આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ. કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ, આવા 3 એના ભાગ પડે છે સ્નાયુના. પહેલી વાત તમને કરી દીધી કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ એટલે શું, તો કે જો કંકાલ સ્નાયુ એ શરીરના ઘટકો સાથે, બરોબર, મોસ્ટલી જે શરીરના ઘટકો છે એની સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે, એકદમ સ્ટ્રોંગલી. સૂક્ષ્મદર્શકની નીચે તેને જોતા તે રેખિત દેખાય છે. રેખિત એટલે કે એકદમ લાઈન હોય ને એ ટાઈપના, માટે તેને રેખિત સ્નાયુઓ કહેવાય છે. મિત્રો, એને રેખિત સ્નાયુ કહેવાશે. યાદ રાખજો, કંકાલ સ્નાયુ અથવા એનું બીજું નામ રેખિત સ્નાયુ. અને કંકાલ સ્નાયુ ક્યાં જોડાયેલા હશે, તો કે ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હશે. તેથી તેઓને ઐચ્છિક સ્નાયુ પણ કહેવાય છે અને પ્રાથમિક રીતે પ્રચલન ક્રિયા અને શરીરની સ્થિતિના બદલાવ સાથે સંકળાયેલા છે. જેમ કે અત્યારે મારો હાથ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જસ્ટ બીકોઝ ઓફ કંકાલ સ્નાયુ, બરોબર છે. અત્યારે મારો હાથ તમે જોઈ રહ્યા છો, પણ હું આવી જ રીતે ધારું તો મારું હૃદય આવું મુવમેન્ટ ના કરી શકે, જસ્ટ બીકોઝ ઓફ હૃદ સ્નાયુ, બરોબર છે. એની પાસે હૃદ સ્નાયુ છે. મારા ફેફસા બી આવું ના કરી શકે, મારી અન્નનળી બી આવું ના કરી શકે. માત્ર એ જ વસ્તુઓ કે જે મારી ઈચ્છા અનુસાર કામ કરે છે, હું ઈચ્છું અને કામ કરે, એ બધા સ્નાયુઓ કયા, તો કે કંકાલ સ્નાયુ, બરોબર છે.
કોષ્ઠાંતર સ્નાયુઓને છે ને મિત્રો બીજા 2-3 નામ આપ્યા છે. અરેખિત કહેવાય, લીસા કહેવાય, સ્મૂથ મસલ્સ ઓફ ધ બોડી કહેવાય. માતાની અંદર ગર્ભાશયની અંદર તમને જે માયોમેટ્રિયમ જોવા મળે છે, શરીરનું ગર્ભધારણ સમય એકદમ મોટામાં મોટું જે છે એ મસલ્સ છે, સ્મૂથ મસલ્સ છે. સ્મૂથ મસલ્સ મોસ્ટલી આપણા બોડીના એ અંગો સાથે સંકળાયેલા છે કે જે અંગો આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી. જો આગળ કીધું, શરીરમાં અંતસ્થ અંગોના પોલાણની અંદરની દિવાલમાં સ્થાન પામેલા છે. જો પાચન માર્ગ, પ્રજનન માર્ગ, આ બધા અંગો જે છે એની અંદર, બરોબર છે. અને તેઓ કોઈ રેખિત રચના ધરાવતા નથી, લીસા છે, એટલે એને લીસા સ્નાયુ કહેવાય. તેમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોતું નથી, બરોબર છે. તો અનૈચ્છિક હેઠળ હોય છે, પોતાને જેમ મન પડે એમ કાર્ય કરે. અને એ કાર્ય કોના આધારિત કરે? બ્રેઇન્સના સિગ્નલ્સના આધારે કામ કરીએ છે, બરોબર છે. ઉદાહરણ તરીકે તેઓ ખોરાકનું પાચન માર્ગમાં વહન કરે છે કે પછી જનન કોષોનું જનન માર્ગમાં વહન કરે છે. આ એક પણ ઘટના આપણી ઈચ્છાથી થતી નથી. માટે એવા કોષ્ઠાંતર સ્નાયુની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો 2 વાત યાદ રાખશું આપણે, એક કંકાલ સ્નાયુ, બીજા કોષ્ઠાંતર સ્નાયુ. નેક્સ્ટ હવે તમને કીધું છે હૃદ સ્નાયુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હૃદ સ્નાયુ પેશી જે છે ને એ તેના નામ પ્રમાણે હૃદયના સ્નાયુ છે, અને હૃદયના સ્નાયુ પેશીના નિર્માણમાં ઘણા હૃદ સ્નાયુ કોષો ભેગા મળી અને શાખિત રચના કરે છે. અને આ જે શાખિત રચના કરે છે અને દેખાવને આધારે હૃદ સ્નાયુઓને રેખિત અને તેઓને અનિચ્છિક પ્રકૃતિના ગણાવેલા છે. મિત્રો નવી વાત આવી, જુઓ છે કેવા. પેલામાં આગળ વાત કરીને એમાં અરેખિત હતા અને અનૈચ્છિક પણ હતા. અહીંયા રેખિત છે પણ અનૈચ્છિક છે. મિત્રો હૃદ સ્નાયુ છે, ચેતાતંત્ર તેમની ક્રિયાઓનું સીધું નિયંત્રણ કરતું નથી. આ બી મહત્વની વસ્તુ છે. આપણા બોડીની અંદર જે હૃદ સ્નાયુઓ છે ને એની રચના બાકી બધા સ્નાયુઓ કરતા ઘણી વિશિષ્ટ છે. વન એન્ડ ઓનલી મસલ્સ ઓફ ધ બોડી ધેટ નેવર સ્ટોપ્સ, ક્યારે ઉભા નથી રહેતા. જન્મની સાથે ઉભા રહીને જ્યારે એ ઉભા રહે ત્યારે માણસ પણ ઉભો રહી જાય છે, આપણે જાણીએ છીએ. તો આપણે હૃદ સ્નાયુને ડિટેલમાં ડિસ્કશન જે છે એ આપણે પ્રાણી પેશી વિશે જ્યારે ચેપ્ટરનું ડિસ્કશન કરશું ને ત્યારે આપણે કરશું, બરોબર છે. અત્યારે તમારી પાસે અહીંયા જુઓ મિત્રો, તમે ખાસ જુઓ તો તમને સ્નાયુ સમૂહોના જૂથનું સ્ટ્રક્ચર આપેલું છે. જેમ કે આ તમને દેખાય છે, આ એક સ્નાયુ સમૂહ જૂથ છે, જો આખો, બરોબર છે. આ તમને દેખાઈ રહ્યો છે, એક સ્નાયુ સમૂહ જૂથ છે આખો. હવે એ સ્નાયુ સમૂહ જૂથની અંદર તમે જોવા જાઓ તો અંદર આ 1, આ 2, આ 3, આ 4 એવા રીતે અલગ અલગ સ્નાયુઓ છે, 5. હવે એ સ્નાયુની સાથે સ્નાયુઓને એના જે કોષોને પોષણ પૂરું પાડવા માટે રુધિર કેશિકાઓની પણ હાજરી છે ત્યાં, બરોબર. અને એની ફરતે જે છે ને પડ આવેલું હોય, સ્નાયુ કોષની ફરતે, જેને આપણે સ્નાયુ તંતુ પડ કહેશું. અને આ જે છે ને સ્નાયુ તંતુ છે, જુઓ સ્નાયુ કોષ જેને કહેવાય, બરોબર છે. તો આ રીતે સ્નાયુ તંતુ પડ, સ્નાયુ વગેરેની રચનાઓ આપણને જે છે એ અહીંયા ક્લિયરલી સમજાવેલી છે. તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી જશે કે સ્ટ્રક્ચર શું કહેવા માંગે છે આપણને, બરોબર. હવે તમારી સાથે સ્નાયુ તંતુની વાત કરું. સ્નાયુ તંતુ કોને કહેવાય છે? જો અહીંયા ખાસ એક વસ્તુ આપણને કીધી, બરોબર છે, કે આપણા કંકાલ સ્નાયુઓ જે છે એ કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તર કે જેને સંપુટ કહેવાય ને એના બનેલા છે, બરોબર છે. કોલેજન યુક્ત સંયોજક પેશીના સ્તર કે જેને આપણે સંપુટ કહીએ ને એના બનેલા છે. સ્નાયુ જૂથ જે છે એ ઘણા સ્નાયુ તંતુઓ ધરાવે છે, બરોબર છે. કોઈ પણ સ્નાયુ જૂથ, આગળ મેં તમને હમણાં દેખાડેલું સ્નાયુ તંતુ, એક સ્નાયુ જૂથ હતું એમાં ઘણા બધા સ્નાયુ તંતુ હતા. હવે આ સ્નાયુ તંતુ જે છે ને એની કેટલીક વાતો આપણે ધ્યાનમાં રાખવી છે. કે સૌથી પહેલા તમને શું કીધું, તો કે સ્નાયુ તંતુની ઉપર એક આવરણ હોય ને એને આપણે સ્નાયુ તંતુ પડ કહીએ, બરોબર છે. સ્નાયુ તંતુની ઉપર શું હોય છે?
એક આવરણ હશે જેને આપણે લોકો સ્નાયુ તંતુ પડ કહીએ છીએ, બરોબર છે. પછી બીજું જે હોય ને એ છે સ્નાયુ રસ હોય છે. પછી ત્રીજું જે અહીંયા કીધું ને એ આપણને કીધું છે બહુકોષ કેન્દ્રીય રચના. એટલે કે સ્નાયુ તંતુ પડ જે છે ને એક પ્રકારની બહુકોષ કેન્દ્રીય રચના છે. એની અંદર 2 કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા છે. અને સાથે સાથે જો આ સ્નાયુ તંતુની અંદર જે રસ છે ને એટલે આપણે સ્નાયુ રસ કીધો, બરોબર છે. અને અંદર છે ને મિત્રો આપણને અંતઃકોષ રસ ઝાડ પણ જોવા મળે, જેને આપણે હવે સ્નાયુ રસ ઝાડ કહીશું, કારણ કે સ્નાયુમાં જોવા મળે છે એટલા માટે. અને થોડીક અલગ છે અન્ય કરતા. અને ખાસ કરીને આ જે હોય ને કેલ્શિયમ આયનના સંગ્રહનું સ્થાન છે. એ કોન્ટ્રેક્શન જે મસલ્સનું થાય ને, જ્યારે મસલનું સંકોચન થાય ને ત્યારે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલા માટે તમને અહીંયા ખાસ આ વસ્તુ એક્સપ્લેન કરી છે કે સ્નાયુ તંતુની રચના કેવી રીતે થયેલી હોય છે. તો આઈ હોપ કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. સ્નાયુ તંતુ સ્નાયુ તંતુ શેના બનેલા હોય? તો કે સ્નાયુ તંતુ કોના બનેલા છે? સ્નાયુ તંતુકો શેના બનેલા? તો કે જો નાની નાની રચનાઓના. જેમ કે તો કે તમને સ્નાયુ તંતુકોમાં 2 અલગ અલગ પ્રકારના બિંબ જોવા મળશે. દેખાય તમને આ એક સ્નાયુ તંતુકોમાં તમને 2 અલગ અલગ પ્રકારના સ્નાયુ તંતુકો. એમાં તમને કીધા કે બિંબ. એમાં તમને 2 બિંબ કયા કયા? તો કે એક તમને ઘેરું બિંબ અને એક તમને ઝાંખું બિંબ જોવા મળે. મિત્રો એમાં રિપીટેડલી એક્ટિન અને માયોસિન નામના 2 યુનિટ જે છે ને અણુ પ્રોટીન એના પટ્ટાઓ આવેલા હોય. એટલા માટે આપણે લોકો એને જે છે ને નામ આપીએ છીએ એક્ટિન અને માયોસિનના તંતુ અને ઘેરા અને ઝાંખા. કેમ? માયોસિન કમ્પેરેટિવલી જાડા છે, એક્ટિન કમ્પેરેટિવલી પાતળા છે. એટલા માટે એને આપણે લોકો નામ જે છે ઘેરા અને ઝાંખા આપેલા છે. હવે ઘેરા માયોસિન જે છે એને એટલા માટે એને એ બિંબ કહેવાય, બરોબર. માયોસિનના જે બનેલા છે ને એ બિંબ કહેવાય. એ બિંબ એટલે એન આઇસોટ્રોપિક બિંબ, બરોબર છે. એન આઇસોટ્રોપિક બિંબ. જ્યારે અહીંયા આઇસોટ્રોપિક નો આઈ એટલે એને કહેવામાં આવે આઈ બિંબ, બરોબર છે. ઓકે, અહીંયા તમે જુઓ તો કોઈ હાથમાંથી તમને એક રેખિત સ્નાયુ પેશીને બહાર કાઢે છે. આ રેખિત સ્નાયુ પેશીમાંથી સ્નાયુ તંતુકોને બહાર કાઢે છે. આ સ્નાયુ તંતુકો પૈકી અહીંયા એક સ્નાયુ તંતુને મોટો કરે છે. તો તમને જો આ પાતળા જે દેખાય છે, આ જે રેડ હું લાઈન કરું છું એમાં આઈ બીમ લખેલું છે ઉપર, દેખાય જ જુઓ અહીંયા આ લખેલું છે આઈ બીમ અને આ લખેલું છે એ બીમ. તમે દેખાય જ જુઓ જે તમને જાડા કીધા છે એ, બરોબર છે. આ તમને જે જાડા ભાગ આપેલો છે આ એ બીમ દેખાડેલ છે, જુઓ તમને, બરોબર. આઈ બીમ અને એ બીમ એવા. અને એની વચ્ચે વચ્ચેનો જે ભાગ છે તે તમને ઝેડ રેખા જોવા મળે છે. હવે થોડાક આપણે આ બાજુ આવી જઈએ તો આપણને વધારે ખ્યાલ થાય. આ તમે જુઓ ઘેરા ઝાંખા પટ્ટા છે. હવે મિત્રો આ રહ્યું તમારું આખું એ બિંબ, જુઓ, બરોબર છે, કે જે માયોસિન નું બનેલું છે. અને એની બાજુમાં તમારું આઈ બિંબ, આ બાજુ પણ તમારું આવી રીતે આઈ બિંબ હશે, બરોબર છે. મતલબ માયોસિન એક્ટિન એ રીતે કન્ટિન્યુઅસ રિપીટેડલી યુનિટ હશે. એ બિંબની વચ્ચે તમને એક લાંબી રેખા જોવા મળશે, બરોબર છે, જેને તમે લોકો નામ આપશો એમ રેખા. અને આવો એક એચ જેવો વિસ્તાર બને છે. જો આવી રીતે એચ જેવો વિસ્તાર બને છે ને એટલે એને એચ પ્રદેશ એવું પણ નામ આપીએ છીએ. હવે આ એકચ્યુઅલીમાં તમને એની આગળ તમે જોવા જાવ તો તમને ઝેડ રેખા જોવા મળે. જો દેખાય છે આ બાજુ, એવી જ રીતે બંને બાજુ ઉપર તમને ઝેડ રેખા જોવા મળશે. ઝેડ રેખા જે છે ને એકચ્યુઅલીમાં આઈ બિંબ અડધું થાય ને એની વચ્ચેના ભાગે આવેલી. જેમ એ બિંબની મધ્યમાં એમ રેખા હોય એમ આઈ બિંબની મધ્યમાં ઝેડ રેખા આવેલી હોય. મિત્રો 2 કન્ટિન્યુઅસ આવેલી ઝેડ રેખા હોય ને, દાખલા તરીકે આ પહેલી ઝેડ રેખા અને આ બીજી ઝેડ રેખા, તો 2 કન્ટિન્યુઅસ આવેલી ઝેડ રેખાની વચ્ચેનો જે વિસ્તાર હોય ને એને આપણે લોકો સ્નાયુ તંતુ ખંડ કહીએ છીએ. અને એક સ્નાયુ તંતુ ખંડ હોય ને, બરોબર છે, એક આખો પૂર્ણ એ બિંબ, બરોબર છે, પ્લસ 2 અડધા આઈ બિંબ, બરોબર છે. 2 કેટલા? તો કે 1/2 અડધા, બરોબર છે. આઈ બિંબ કેટલા? 2 ધરાવશે. એટલે હું અહીંયા કાઉન્સમાં એના માટે લખી નાખું છું 2. આ એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલું છે કેટલી વાર, બરોબર છે. યાદ રાખજો આને કે એક સ્નાયુ તંતુ ખંડની રચનામાં તમને કેટલું વસ્તુ જોવા મળશે? તો કે એક સ્નાયુ તંતુ ખંડની રચનામાં તમને એક આખું એ બિંબ જોવા મળશે અને 2 અડધા આઈ બિંબ જોવા મળશે. આ રીતે જે છે સ્નાયુ તંતુની આખી રચના આપણને જોવા મળે છે. તો આ વાત કોની કમ્પ્લીટ થાય છે મિત્રો? આ વાત કમ્પ્લીટ થાય છે આપણે તો કે સ્નાયુ તંતુકની. અને એમાં એચ રેખા, એમ રેખા, એ બિંબ, આઈ બિંબ અને ઝેડ રેખા, એક્ટિન અને માયોસિન, આઇસોટ્રોપિક અને એનઆઇસોટ્રોપિક. આ શબ્દો હવે તમને ક્લિયર હોવા જોઈએ.
મેં શું કીધું અને શા માટે કીધું, બરોબર છે. એક્ઝામ ની અંદર જો તમને પૂછવામાં આવે આમાંથી કઈ બી, તો તમને ખ્યાલ હવે રહેવો જોઈએ, બરોબર છે. સંકોચનશીલ પ્રોટીન, આપણામાં બે પ્રકારના પ્રોટીન છે, એક્ટિન અને માયોસિન. આ બંને જે છે ને એ આપણા બોડીની અંદર એકબીજા ઉપર સરકી અને આપણા સ્નાયુઓને સંકોચન કરાવવા માટે રિસ્પોન્સિબલ છે. એ પૈકી સંકોચનશીલ પ્રોટીનનો પહેલો જે યુનિટ છે એક્ટિન, એની હું તમારી સાથે વાત કરું તો જો ફર્સ્ટ ઓફ ઓલ તમને એક સિમ્પલ વસ્તુ કહી દીધી અહીંયા એક્ટિન વિશે. તો જો અહીંયા તમને શું કીધું કે એક્ટિન જે છે ને એ પાતળા તંતુઓ છે જે બે એફ એક્ટિનના જોડાવાથી એકબીજા સાથે કુંતલાકારે વીંટળાઈને બને છે. એટલે કે એફ એક્ટિન જે છે ને એ એકલ અણુ છે, મોનોમર છે. જેમ કે તો દેખાય છે એફ એક્ટિન દેખાય તમને. એક એફ એક્ટિન હોય એ મોનોમેરિક રીતે જોડાઈને જી ગોળાકાર એક્ટિનના બહુ અણુ એટલે બહુલકોની રચના કરે. બે અન્ય પ્રોટીનના તંતુકો પૈકી મિત્રો એની સાથે ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન જોડાશે. જુઓ, ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન દેખાય તમને. આ જે દેખાય છે આખી પટ્ટી, બરોબર છે, આ પટ્ટી દેખાય છે ટ્રોપોમાયોસિન છે, અને આ જે દેખાય છે ટ્રોપોનિન છે. આ એફ પ્રોટીન છે અને ભેગા થઈને જી પ્રોટીન એટલે ગ્લોબ્યુલર પ્રોટીનની રચના કરે છે, બરોબર છે. એફ એક્ટિનની સમગ્ર લંબાઈની નજદીકથી તે પસાર થઈ છે. જટિલ પ્રોટીન ટ્રોપોનિન ટ્રોપોમાયોસિનના નિયત અંતરાલે વિતરણ ધરાવે છે અને વિશ્રામી અવસ્થામાં ટ્રોપોનિનનો એક ઉપએકમ એક્ટિન તંતુ ઉપરના સક્રિય માયોસિનના જોડાણ સ્થાને ઢાંકેલો રહે છે. આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે. જો આ સમજશો ને તો જ તમને સંકોચનની ક્રિયાવિધિ સમજાશે. ફરીવાર હું આ વાક્ય બોલું છું, સમજો કે ટ્રોપોનિનનો એક ઉપએકમ કોનો હતો કે જો આનો, આ જે દેખાય છે આનો, એ હંમેશા શું કરશે તો કે તંતુકો ઉપરના સક્રિય માયોસિનના જોડાણ સ્થાને ઢાંકેલો રહે છે. એટલે જે આ એક્ટિન હશે એની ઉપરનો આ એક યુનિટ અને આ એના ઉપર માયોસિન, બરોબર છે. આ હંમેશા આ રીતે એમ ઢંકાયેલું રહેશે. મતલબ નોર્મલ અવસ્થાની અંદર સંકોચન થાય ત્યારે તો સ્લાઇડિંગ થવાનું છે, પણ અત્યાર માટે આટલું યાદ રાખવાનું છે. તો આ વાત કોની થઈ જાય છે આપણા એક્ટિનની. હવે વાત આવશે માયોસિન. હવે દરેક માયોસિન જે છે ને એ જાડો છે, બરોબર, અને બહુલીકૃત પ્રોટીન છે એમ કહેવાય. ઘણા એકલ પ્રોટીનો જે છે એનો બનેલી એક રચના છે જેને આપણે લોકો મેરોમાયોસિન તરીકે પણ ઓળખીએ છીએ. અને તંતુકને જાડો બનાવવા માટે દરેક માયોસિન જે છે ને બે અગત્યના ભાગ ધરાવે. એક તો મિત્રો એની પાસે છે ને ગોળાકાર શીર્ષ હોય અને એક પૂંછડી હોય. જો આ એનું શીર્ષ છે ને આ એની પૂંછ છે, દેખાય છે? આ પૂંછ છે ને એનો શીર્ષનો ભાગ છે, હેડનો ભાગ છે. એકચ્યુઅલી એનો હેડનો ભાગ જે છે ને એ જ એક્ટિન સાથે જોડાણનું સ્થાન છે. હું હમણાં જ સમજાવી ચુક્યો છું તમને. અને એટીપી નું પણ જોડાણ સ્થાન છે, મતલબ એટીપી ના નિર્માણની પ્રક્રિયા વગેરે થશે. અને ભુજાની ચોકડી પણ કહેવાય, આપણે એને ભુજાની ચોકડી પણ કહી શકીએ. હવે એમાં જો આગળ બે ભાગ કીધા, એક તો તમને હેવી મેરોમાયોસિન જોવા મળે અને પાછળનો ભાગ જે છે ને હલકું એટલે કે લાઇટ મેરોમાયોસિન, LMM અને HMM. HMM ઘટક અર્થાત શીર્ષ અને ટૂંકી ભુજા કે જે એકબીજા સાથે એક નિયર અંતરે ખૂણેથી બહુલીકૃત માયોસિન તંતુ ઉપરની તરફ ઉપસેલ હોય છે. એટલે કયા ભાગ તો કે આ ભાગ જે છે ને બનેલો દેખાય છે આપણને, આટલો જે ભાગ છે એ હેવી મેરોમાયોસિન નો, અને બાકીનો જે ભાગ દેખાય છે એનો એ તમને લાઇટ મેરોમાયોસિન નો બનેલો જોવા મળશે. ગોળાકાર શીર્ષ જે છે એમાં સક્રિય એટીપીએસ ની હાજરી હોવી જોઈએ, તો જ અહીંયા એટીપી નિર્માણની પ્રક્રિયા થાય. એટલે જો આ એટીપીએસ ઉત્સેચકની હાજરી ધરાવે અને સાથે સાથે એક્ટિન જે છે એની માટે સક્રિય જોડાણ સ્થાન પણ ધરાવે છે. તો આ વાત થઈ ગઈ માયોસિનની. એટલે આપણે બે વાત અહીંયા ક્લિયર કરી, એક એક્ટિન અને બીજું માયોસિન. તો હવે સમજીએ આપણે કે સ્નાયુ તંતુકો કેવી રીતે એકબીજા ઉપર સરકે છે, બરોબર. તો હવે આપણે વાત કરવી છે સરકતા તંતુઓના સિદ્ધાંતની, બરોબર. મિત્રો, સરકતા તંતુઓનો જે સિદ્ધાંત છે એ આપણે શું સમજાવે છે એ વાત કરીએ. તો અહીંયા સરકતા તંતુઓનો સિદ્ધાંત કીધો છે. હવે સ્નાયુ સંકોચનની જે પ્રક્રિયા છે એમાં આપણે એક વસ્તુ ખાસ એ ધ્યાનમાં રાખવાની છે કે સરકતા તંતુઓનો સિદ્ધાંત એને કેમ કહેવામાં આવેલ છે. મિત્રો, એને સરકતા તંતુઓનો સિદ્ધાંત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા એક પોઈન્ટ મેં તમારી માટે જે છે ને એક પોઈન્ટ અહીંયા લખેલો છે જે મોસ્ટલી તમને બુક્સમાં જોવા મળશે, પણ ખાસ આપણી લેંગ્વેજમાં એવો લખેલો છે કે સરકતા તંતુ એક્ટિનના છે, પરંતુ તેને સરકવા માટે તૈયાર કરનાર તંતુ માયોસિનના છે. હવે અહીંયા એક સમજો કે
એક્ટિન અને માયોસિન એકબીજા ઉપર સ્લાઇડિંગ કરે છે. હકીકત તો એ છે મિત્રો કે એક્ટિન જે છે ને એ સ્લાઇડ કરે છે, માયોસિનના કોઈ સ્થાનમાં ફેરફાર થતો નથી. માયોસિન જે પોતે એઝ ઇટ ઇઝ જ રહેવાના છે, એમાં કોઈ ચેન્જીસ નથી આવવાનો. જે કંઈ સરકવાનું છે એ કોણ સરકવાનું છે? તો કે એક્ટિનના તંતુ સરકશે. હું બીજો એક શબ્દ એવું પણ બોલી શકું કે અહીંયા પાતળા જે તંતુકો છે, પાતળા તંતુકો એટલે કોણ? એક્ટિન. એ જાડા તંતુકો એટલે કે માયોસિન ઉપર સરકે છે, એટલે કે સ્લાઇડ થાય છે. એટલા માટે આપણે આ સમગ્ર ઘટનાને છે ને એ ફિલામેન્ટ સ્લાઇડિંગ થિયરી એવું નામ આપેલું છે. એટલે કે સરકતા તંતુઓનો એક પ્રકારનો સિદ્ધાંત એવું આપણે નામ અહીંયા આપેલું છે. પણ સ્નાયુ સંકોચનની પ્રક્રિયા જે છે ને એ એક આમ જોવા જાવ ને તો વિવિધ કન્ડિશનમાં આપણે સ્નાયુ સંકોચન જે છે દિવસ દરમિયાન હજારો વખત કરતા હોઈએ છીએ. આપણે હાથ વાળીએ છીએ, આપણે બીજા કોઈ બી જગ્યાએ ખેંચીએ છીએ, હાથથી કઈ વસ્તુ પકડીએ છીએ, પગથી કોઈ વસ્તુને કિક કરીએ છીએ, બેસીએ છીએ, ઉભા થઈએ છીએ. આ તમામ ઘટનાઓની અંદર સ્નાયુનું સંકોચન થવું, ઇવન તમારો સ્ટ્રેટ હાથને તમે ખાલી આમ 90 ડિગ્રી પર વાળો છો તો બી તમારા સ્નાયુઓ સંકોચાય છે, મસલ્સનું કોન્ટ્રેક્શન થાય છે. મસલ કોન્ટ્રેક્શન એક એવી વસ્તુ છે મિત્રો, મોટી ઉંમરના લોકોની અંદર પછી જે છે ને એ સ્નાયુ વિકાસ નબળો થઈ જાય. મોટી ઉંમરના લોકોના મસલ્સ જે છે ને એ કમ્પેરેટિવલી જૂના થઈ ગયા હોય, ઓલ્ડ થઈ ગયા હોય. એટલે એ વ્યક્તિઓની અંદર જે છે, વ્યક્તિ ઇઝીલી આપણી જેટલું એનર્જેટિકલી હાથનું મુવમેન્ટ ના કરી શકે, બધું ના કરી શકે, કારણ કે એમાં આ પ્રોસેસ જે છે ને એ ફર્ધર ધીમી પડતી દેખાતી હોય. એટલા માટે આખી પ્રોસેસ કઈ રીતે થશે ને સમજવું જરૂરી છે. સૌ પ્રથમ તમે જોવા જશો ને તો મધ્યસ્થ ચેતાતંત્ર જે છે આપણું, બરોબર છે, એ આપણો પ્રેરક ચેતાકોષ જે હોય, ટૂંકમાં મધ્યસ્થ ચેતાતંત્ર નો પ્રેરક ચેતાકોષ એ સંદેશો આપશે, બરોબર છે. આ સંદેશો કોને આપતો હોય છે? તો કે મિત્રો એ સ્નાયુ તંતુકો સાથે સંદેશો આપે છે. હવે સ્નાયુ તંતુકો સાથે એકચ્યુઅલીમાં શું હોય છે? તો કે જોડાણ ધરાવે છે. જો ચેતાકોષ એટલે કયો? તો કે પ્રેરક ચેતાકોષ, બરોબર છે, અને સ્નાયુ તંતુકો, આ બંનેનું જે જોડાણ થાય ને એટલે ભેગું થવાથી પ્રેરક એકમ બને. અને આ પ્રેરક એકમ માટે મેં એક નામ આપેલું છે ચેતા સ્નાયુ સંધાન પ્રદેશ. ચેતા સ્નાયુ સંધાન પ્રદેશ. આપણા બોડીની અંદર જે આપણી નર્વ્સ છે, આપણી ચેતાઓ છે, બરોબર, એ 3 પ્રકારની છે. એ પૈકી ફર્સ્ટ હું કહું તો ફર્સ્ટ આપણી જે છે એ કઈ છે? તો કે સંવેદી ચેતાઓ છે, બરોબર છે. સેકન્ડ જે આપણી કઈ જોવા મળે છે? આપણને ચાલક ચેતાઓ જે કહેવાય. અને ત્રીજી જે છે એ મિશ્ર પ્રકારની જોવા મળે છે. હવે જે આપણી ચાલક પ્રકારની ચેતાઓ જે છે જેને ઇંગ્લિશમાં નામ આપવાનું આવશે મોટર નર્વ્સ. મોટર નર્વ્સ એટલે બીજી એક પણ એવી વાત હું નથી કરતો, હું ખાલી જસ્ટ એની જ વાત કરું છું જે નર્વના દ્વારા તમારી ઈચ્છા મુજબ કામ થાય. એમાં ક્રેનિયલ નર્વ્સ એટલે કે ચહેરાની નર્વ્સની જોડ પણ આવી જાય અને બોડીની પણ આવી જાય. તમે હાથ પગનું હલનચલન કરી શકો છો, મોઢાનું હલનચલન કરી શકો છો, એ બધું કરી શકો છો ને એની પાછળ રિસ્પોન્સિબલ મોટર નર્વ્સ છે. જ્યાં જ્યાં મોટર નર્વ્સ પોતે સ્નાયુ સાથે જોડાણ ધરાવે છે, મતલબ આપણા સ્નાયુઓને, અત્યારે હું મારો હાથ હલનચલન કરાવવા માંગુ છું, પણ મારો હાથ હલનચલન કરાવવા માટે મારા મગજમાંથી મારા હાથ સુધી સિગ્નલ જવું જરૂરી છે. મારા હાથ સુધી મગજમાંથી સિગ્નલ કોણ લઈ જશે? તો કે મારી મોટર નર્વ, મારી ચાલક ચેતા લઈ જશે. અને એ મારી ચાલક ચેતા મારા સ્નાયુઓ સાથે, હાથના સ્નાયુઓ સાથે જોડાણ ધરાવતી હશે, જેને કહેવાય છે ચેતા સ્નાયુ સંધાન પ્રદેશ. આ જગ્યાએ જોડાણ ધરાવતી હોવાથી ત્યાં એ શું કરશે? તો કે એની સાથે ચીપકી જશે, ચોંટી જશે. અને એ ચોંટી ગયા બાદ શું કરશે? તો કે મિત્રો ત્યાંથી જે છે ને એ પોતાની મુવમેન્ટ માટેને સિગ્નલ પ્રોવાઈડ કરશે અને પરિણામ સ્વરૂપે સ્નાયુ સંકોચનની પ્રક્રિયાને જે બી થવાનું છે એ એની સાથે સંકળાયેલી ઘટનાઓ જ છે, જેની આપણે હવે પછીની સ્લાઇડમાં વાત કરવાની છે. તો આપણે જોઈએ હવે શું કહેવા માંગે છે. દરેકને ખ્યાલ હોવો જોઈએ ચેતાનું અને સ્નાયુનું જે જગ્યાએ જોડાણ થાય, અથવા તો ચેતા અને સ્નાયુ જે જગ્યાએ એકબીજાના સંપર્કમાં આવે એને ચેતા સ્નાયુ સંધાન પ્રદેશ કહેવામાં આવશે, બરોબર છે. તો આટલી વસ્તુ આપણે એમાં યાદ રાખીશું. ચલો તો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. ઓકે, તો આપણી પાસે હવે છે, હા, તો આપણી પાસે હવે છે આખી ક્રિયાવિધિ કે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે, બરોબર છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ચેતા જે છે એ સંદેશો આપે છે. ચેતા સંદેશો આપે એટલે ચેતા કોને આપશે? તો કે ચેતા
સ્નાયુ સંધાન પ્રદેશને તરત ને તરત એક સિગ્નલ મોકલવામાં આવશે, એક મેસેજ આપવામાં આવશે. મેસેજ શેનો હશે તો કે સ્નાયુના સંકોચન માટે, ટૂંકમાં કોન્ટ્રેક્શન, મસલ કોન્ટ્રેક્શન માટેનો. સૌ પ્રથમ વખત શું થશે તો કે જેવું સિગ્નલ આપશે એસિટાઇલ કોલાઇન નો સ્ત્રાવ થશે. કઈ જગ્યા ઉપર તો કે ચેતા સ્નાયુ સંધાન વિસ્તાર છે ત્યાં. પરિણામ સ્વરૂપે શું થાય તો કે જે મિત્રો આપણું સ્નાયુને ઘેરીને ગોઠવાયેલું આપણું સ્નાયુ તંતુ પડ શબ્દ વાપરો, જો અહીંયા સ્નાયુ તંતુ પડ છે, એમાં એક સક્રિય કલાવિત સ્થિતિમાનનું નિર્માણ થશે, એક્ટિવ પોટેન્શિયલ નું નિર્માણ થશે. એક્ટિવ પોટેન્શિયલ વિશે આમ તો તમને વધારે ચેતાતંત્ર વાળા ચેપ્ટરમાં તમે અભ્યાસ કરી જ ગયા છો, પણ તમને ખ્યાલ છે કે સક્રિય કલાવિત સ્થિતિમાનનું નિર્માણ થવું એટલે શું? મિત્રો, સક્રિય કલાવિત સ્થિતિમાનનું નિર્માણ થાય એટલે એમાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે, બરોબર, ચાર્જ થાય છે. પરિણામે શું થાય તો કે પરિણામે આપણો સ્નાયુ તંતુ ફેલાય છે અને કેલ્શિયમ મુક્ત કરશે. જેવો એ ફેલાય અને કેલ્શિયમ મુક્ત કરે કે તરત જ કેલ્શિયમનું પ્રમાણ વધી જાય, અને આ વધતું કેલ્શિયમનું પ્રમાણ જે છે એ તમને યાદ કરો તો એક્ટિનની ઉપર તમે ટ્રોપોનિનના એકમો જોઈ ગયા હતા. આ ટ્રોપોનિનના એકમ જે છે ને એના તરફ એને દોરી જશે તરત ને તરત કેલ્શિયમના વધારાનું. પરિણામ સ્વરૂપે માયોસિન જે છે એના સક્રિય સ્થાનનું ઢંકાણ દૂર થશે. વિશ્રામી અવસ્થામાં હું આગળ બોલી ગયો 2 વખત, ત્યારે મેં કીધું હતું કે એક્ટિન ઉપર રહેલું ટ્રોપોનિન જે છે એ માયોસિનની સાથે એક કોન્ટેક્ટ બનાવીને રાખે છે, જે ઢંકાણનું ટૂંકમાં ઢંકાયેલું છે, સ્થાન ઢંકાયેલું છે. એ સ્થાન જ્યાં સુધી મસલ કોન્ટ્રેક્શન નહીં થાય ત્યાં સુધી કોઈ એક્ટિવેશન એમાં નહીં આવે. હવે શું થાય તો કે જેવું કંકાલ એક્ટિવ છું, એટીપી નો ઉપયોગ કરી એક્ટિન અને માયોસિન બંને વચ્ચે સેતુનું નિર્માણ થાય છે. તો ચલો આ ફિગર પહેલા જોઈ લો. જો મિત્રો આ તમે જોઈ લો, એક્ટિન અને આ માયોસિન, બરોબર છે, આ બંને વચ્ચે સેતુનું નિર્માણ થઈ ગયું, બરોબર છે. નોર્મલ કન્ડિશનમાં બંને આવા હતા, બરોબર, જેમાંથી જો તમે સેતુનું નિર્માણ થઈ ગયું. અહીંયા લખેલું છે સેતુ, સેતુ લખ્યું ને એમાં તમે જો માયોસિનનું શીર્ષ અને એક્ટિનની સાથે જોડાઈ ગયું છે. હવે આવી રીતે દેખાય તમને, માયોસિનના શીર્ષ અહીં એક્ટિન સાથે જોડાણ કરી લીધું છે આ ભાગમાં. હવે શું થશે, સેતુ નિર્માણ થઈ ગયું. સેતુ નિર્માણ થાય પછી આ એક્ટિન જે છે આખા સ્લાઇડ થશે, મતલબ કે જો એક્ટિન અત્યારે આ દિશામાં ખસી રહ્યા છે તો સાથે સાથે શીર્ષ પણ ખેંચાય છે, બરોબર ને. જુઓ તો શીર્ષ પહેલા સીધું હતું, એમાંથી ખેંચાઈને જો કેટલું બધું આડું થઈ ગયું છે આખું. અહીંયા એટીપી નો ઉપયોગ પણ થઈ ગયો, જો એડીપી પ્લસ પીઆઈ આવી ગયું, બરોબર છે, એટલે ફોસ્ફેટ રિલીઝ થઈ ગયો. હવે શું થયું ત્રીજામાં તો કે સેતુ નિર્માણ તૂટી ગયું. જેવો સેતુ નિર્માણ તૂટે ને કે તરત જ ફરીથી એટીપી બનવાની પ્રક્રિયા થઈ જાય, અને નેક્સ્ટમાં તમે જુઓ તો એક્ટિન અને માયોસિન બંને પાછા રિલેક્સ કન્ડિશનની અંદર આવી જાય, ફરીથી પાછું સંકોચન થાય. આ ઘટના વારંવાર ચાલશે, આ ઘટના વારંવાર ચાલશે, ચાલ્યા જ કરશે, બરોબર છે. તો આ વાત થઈ ગઈ કુલ એક્ટિન અને માયોસિનના જે સરકવાના સિદ્ધાંતની હતી એ. હવે આપણે આ ઘટનાની અંદર જે છે કેટલાક બીજા પોઈન્ટ્સની પણ ડિસ્કશન કરવાની છે. હવે એક્ટિન જે છે ને એમાં કેવું થાય કે એક્ટિનનો એ બિંબ તરફ જે છે, જો એક્ટિન તંતુ એ બિંબ તરફ ખસતો જાય. હવે આગળ તમે જોતા હતા ને કે એક્ટિન ખસતો હતો, બરોબર છે. તો એના કારણે શું થાય તો કે ઝેડ રેખા અંદરની બાજુ ખેંચાય. હવે ઝેડ રેખા ક્યાં હતી તો કે અહીંયા ઝેડ રેખા હતી, અહીંયા ઝેડ રેખા હતી. આ ઝેડ રેખાની વચ્ચે શું આવતું હતું તો કે 2 અડધા એક્ટિન આવતા હતા, આઈ બિંબ આવતા હતા 2 ઝેડ રેખાની વચ્ચે, અને એક આખો એ બિંબ આવી જતો. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, હવે આ તમને ખ્યાલ હોવો જોઈએ, એક અડધું આઈ અહીંયા હતું અને એક અડધું આઈ અહીંયા હતું. ઝેડ રેખાની અંદર આટલું હતું. હવે તમે એક વસ્તુ વિચાર કરો ફ્રેન્ડ્સ, કે એક્ટિન જે છે ને ખસીને આમ આવવાના છે, બરોબર છે. એક્ટિન ખસીને કેમ આવવાના છે, આમ આવવાના છે. તો એ જે ખસીને આવશે એ કઈક આવી રચના બનાવશે, બરોબર. દાખલા તરીકે આ 1, બરોબર છે, આ 2 અને આ 3, આ માયોસિનના તંતુ છે એમ સમજજો, બરોબર. આ 1, આ 2 અને આ 3, ચલો એક્ટિન ને સમજી લઈએ, ચલો. અને વચ્ચે તમને માયોસિનના જાડા તંતુ દેખાડવા, માયોસિનના ગણી લે, ચલો 2, બરોબર. ચલો આ માયોસિનના સમજી લઈએ. હું થોડા એને જાડા દર્શાવી દઉં છું એટલે આપણને ખ્યાલ આવે કે માયોસિન છે, બરોબર છે. ચલો આ માયોસિન છે. હવે સ્નાયુ સંકોચાશે તો શું થશે? હવે આ જો તમારી સામે મેં એક સ્નાયુ તંતુ ખંડ જ દેખાડેલો છે, જેમાં તમે માની લો કે આ અડધું આઈ બિંબ છે, આ અડધું આઈ બિંબ છે, અને આ એક આખું એ બિંબ છે. મિત્રો એકચ્યુઅલી અડધું છે એનો મતલબ કે એવો નથી, પણ હું તો સ્નાયુ તંતુ ખંડ દર્શાવું છું ને એટલે અડધું દેખાડેલું છે. હકીકતમાં તો આ આગળ જતા સળંગ જ હશે, એવું નથી કે અલગ અલગ હશે. હવે આ તંતુકો આમ ખસવાના ચાલુ થશે અને આ તંતુકો આમ ખસવાના ચાલુ થશે. તો હવે કેવું થઈ જશે
કે એક્ટિનના તંતુ આ રહ્યા, બરોબર. એક્ટિન પછી આ માયોસિન નો તંતુ આવી ગયો, વળી પાછો એક્ટિન આવી ગયો, બરોબર છે, અને વળી પાછો આ તમે જુઓ તો માયોસિન આવી ગયો. આમ બધા આમાં જોશો ને તો એક્ટિન ને માયોસિન એકબીજા કરતા આઘા હતા, આ એકબીજાને સમાંતર આવી ગયા છે. એટલે મિત્રો સંકોચન જયારે કમ્પ્લીટ થાય ને તો હંમેશા કેટલી વસ્તુ નોંધવી પડે. અચ્છા, આઈ બિંબ બંને એકબીજા બાજુ ખસી ગયા, હા, તો સંકોચન જયારે પૂર્ણ થાય ને ત્યારે આઈ બિંબ ટૂંકું થઈ ગયું, જોઈ લો, લખેલું છે. અને એ બિંબ ને કોઈ ફેર પડતો નથી, એ બિંબ હતું એઝ ઇટ ઇઝ રહેશે. માયોસિનમાં એડીપી અને પીઆઈ મુક્ત થશે, વિશ્રામી સ્થિતિમાં એટીપી ફરી બનશે, સેતુનું નિર્માણ તૂટશે. અને આવું ક્યાં સુધી થાય તો કે જ્યાં સુધી કેલ્શિયમ આયન સ્નાયુરસ જાળમાં પાછા ન ફરે ને ત્યાં સુધી વારંવાર સંકોચનની પ્રક્રિયા થતી રહેશે, વારંવાર સંકોચન ઘટના આપણને દેખાતી રહેશે. આ રીતે સતત ને સતત સ્નાયુ સંકોચન પ્રક્રિયા શરૂ રહેતી હોય છે, બરોબર. આઈ હોપ કે સ્નાયુ સંકોચન વિશે તમને ખ્યાલ હશે. સ્નાયુ સંકોચનને અંતે એક્ટિન અને માયોસિન એકબીજાને સમાંતર આવી જાય છે અને આપણને આ દરમિયાન એ બિંબ જે છે અને આઈ બિંબ સમાંતર હોવાના લીધે બિંબ જતા રહ્યા હોય ને એવું લાગે આપણને. બે ઝેડ રેખાઓ એકબીજાથી નજીક આવે અને એચ વિસ્તાર અદૃશ્ય થાય, એચ વિસ્તાર અદૃશ્ય થાય. તો આટલી વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે મિત્રો, ખાસ, બરોબર છે. આઈ હોપ કે એમાં તમને ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર એસએમએસ દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.